સ્ત્રી છે ને અન્નપૂર્ણા છે, મહિષાસુર મર્દિની છે. અરે સ્ત્રી જાગે ને તો જગત બદલે. 50% સ્ત્રી અને 50% પુરુષ સમાજમાં છે. એમાં જો સ્ત્રી જાગે ને તો સમાજ બદલે. સ્ત્રી કુટુંબનો આધાર, તો કે સ્ત્રી બાળક મેલું ગેલું રખડતું છે ને તો કોનો છોકરો છે? ભાઈનું નામ નહીં લે, માનું લે. કુટુંબ વિખાણું છે ને તો કે ક્યાં નહીં છે બેન કુટુંબ? તો વિચાર તો કરો, સ્ત્રી ઉપર આધાર છે સમાજ. સ્ત્રી જાગે ને તો સમાજ બદલે, સ્ત્રી જાગે ને તો કુટુંબ ઉભું થાય. અને સ્ત્રી જાગે વ્યક્તિગત સમાજ, પોતાનું કૌટુંબિક સમાજ અને સમાજ રાષ્ટ્ર, આ બધાનું જો આપણે પુનરુત્થાન કરવું હોય ને તો પ્રત્યેક માણસને જાગૃત થવું પડે. ખેડૂત પોતાની જમીનનું પોતાનું મૂલ્યવર્ધન કરતો થાય ને, પોતે પકાવે, પોતે બનાવે, પોતાનું વેચવા જાય, શેની શરમ ભાઈ? આપણે વેપાર, આપણે માણસ છે, આપણે ના કરી શકીએ? ન થાય કાઢી નાખો. થાય નું સૂત્ર હવે પકડી લેવાનું છે. બધું થાય. અમે અમારી વસ્તુ પોતે અમે જ પેકિંગ કરી, એમ થાય નવરાઈ. શા માટે? આપણે એ માટે તો કરવાનું છે. આપણે પેકિંગ કરી, આપણે વેચવા જ. અમે હમણાં દિલ્હી ગયા હતા. ના, હિન્દી ન આવડે, હિન્દી તો ભાઈ નથી આવડતી. અરે ભાંગી તૂટી હિન્દીમાં સમજાવો ને તો આનંદ થાય કે વાહ. ગોવા ગયા હતા, ઇંગ્લિશ ના આવડે. સરગવાને ડ્રમસ્ટિક, તો ડ્રમસ્ટિક શબ્દ જ ન આવે મોઢા ઉપર, પણ બધું આવડી જાય. કરવા માંડીએ ને ત્યારે બધું આવડી જાય. તો સમાજ, જે ભારત ખેતી પ્રધાન દેશ છે, જો ખેતીને ઉભી રાખવી છે, ખેડૂતને માથું ઊંચું કરીને જીવવું હશે તો ખેતીને આપણે સાચવવી જ પડશે, જાળવવી જ પડશે. અને ગાય આધારિત ખેતી કરવી જ પડશે. કારણ કે ગાયના સાણ અને ગાયના ગૌમૂત્ર અને દેશી ખાતર વિના થવાનું જ નથી. ગમે એટલું તમે રાસાયણિક ખાતર નાખશો તો અંતે ખર્ચો વધી જવાનો. ખર્ચો તો વધશે, પણ જમીન બગડવાની છે. તો આ જમીનમાં ગાંડા બાવળે નહીં થાય તો આપણે શું દઈને જાશું વારસામાં? એટલા માટે પ્રત્યેક ખેડૂત આવ્યો ને, મને તો ખરેખર હૃદયથી એમ થાય કે પ્રત્યેક ખેડૂત જો ઓર્ગેનિક કરતો થાય ને તો રોગચાળો રહે જ નહીં. કોઈના ખેતરમાં ન હોય તો બધે ક્યાંથી જવાનું? તો એટલે પ્રત્યેક ખેડૂત જો ગાય આધારિત ખેતી કરતો થઈ જાય ને તો આજે રોગચાળો વહી જાય. પ્રકૃતિ પોતાનો વાતાવરણ બદલી નાખે. યજ્ઞ કરવાથી જે પ્રાકૃતિક વાતાવરણ શુદ્ધ થાય ને એ થાય. એને ઋષિ પ્રણાલીનો દેશ છે. આપણે ઋષિ આપણું વિદેશ લઈ ગયો પતંજલિ શાસ્ત્ર. આપણા ઋષિનું આપણને નામ યાદ નથી, કે ખબર નથી કે ભારતમાં કેટલા ઋષિ થઈ ગયા એમ. તો આપણે શું કરવાનું? એના વારસદાર આ ઋષિ કેટલો અફસોસ કરતો છે, મારા વારસ આવા મેં કહ્યું કે આપણે સરદાર પટેલ કરીએ, પણ સરદાર પટેલને રસ્તે હાલવા એ કોઈ કદમ મકાયું? આ સરદારનું જેનું નામ લઈ, જેના વિચાર લઈ અને એને આગળ લઈ જાય ને તો એનું કામ કર્યું કહેવાય. સરદાર પટેલનું કામ ક્યારે થાય? તો કે ખેડૂત અનામત માટે ન દોડે, એટલે ધક્કા ખેતરમાં થાય ને તો કુદરત કોઈનું રાખતો નથી. સામાન્ય એક ધક્કો કે છે ને કે કુદરત કોઈની મજૂરી રાખતો નથી. સામાન્ય પોસ્ટ ઓફિસ ને સરકાર ચૂકવતી હોય પગાર, તો આ વિશ્વભરની શક્તિ છે એ હું આપણું રાખવાનો છે. અને એને તો લાડકો ભૂમિપુત્ર કેવડું બિરુદ આપ્યું, ભૂમિપુત્ર, પાલનહાર. અને આ શબ્દને આપણે લીસો કરી નાખ્યો. ખેડૂત તો કે ખેડૂત ખાતરને ઓલું વાપરેલું કોઈ નથી વાપરતો. અમુક ના ખેતરની તો એ પોતે નથી ખાતા. તો વિચાર કરો અને રાખે નું કરો. કેટલા રોગે ભયંકર ભેડો લીધો. નાના બાળકોને કેન્સર થાય, ચશ્મા આવી જાય, આંખમાં નંબર આવી જાય. આ આપણી છે. આ બધું પાપ કોના સિરે જાય? તો કે ખેડૂતના સિરે જાય છે. આપણે આવું કરીએ છીએ તો લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે ને. આપણા અનાજથી જ આ લોકોનું ઓલું થાય છે ને. તો 5 ખાંડી ન થાય તો 2 ખાંડી થાય, પણ 1 વર્ષ તો આપણે કરીએ, ધીમે ધીમે થાય. તરત તો આપણે 5 માળનું બિલ્ડિંગ ચડવું હોય ને તો